ગિફ્ટ સિટીમાં દારૂ મળશે આ જાહેરાત બાદ રાજ્યમાં ભારે હંગામો મચી ગયો છે. અમુક લોકો આ નિર્ણયથી ખુશ છે તો અમુક લોકો આ નિર્ણયને ખોટો ગણાવી રહ્યા છે. ત્યારે તમને જણાવી દઈએ કે ગિફ્ટ સિટીમાં જે દારૂ મળવાનો છે તે બધા માટે નહીં હોય. તેના માટે કંઈક નિયમો રાખવામાં આવે છે જેની વાત કરી રહ્યા છીએ આપણે આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરમિશન મળતા જ આખા ગુજરાતમાં દારૂના શોખીન લોકોમાં હરખની હેલી જોવા મળી છે. હવે ગુજરાતમાં પણ દારૂ પીવા મળશે એ વાતે સોશિયલ મીડિયામાં પણ ચર્ચા જગાડી છે. ત્યારે બધાને એમ હતું કે ગિફ્ટ સિટીમાં જઈને દારૂ પી શકાશે, પરંતુ આખરે સરકારને તેની ગાઈડલાઈન જાહેર કરવી પડી છે. ગિફ્ટ સિટીમાં કોણ કોણ દારૂ પી શકશે, કોણ વેચી શકશે, ક્યારે પી શકાશે તેના નિયમો જાહેર કરાયા છે. તમને જણાવી દઈએ ગિફ્ટ સિટીમાં માત્ર અધિકૃત કામ કરતા કર્મચારીઓને જ દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત માત્ર અધિકૃત મુલાકાતીઓને જ દારૂ પીવાની મંજૂરી આ ગાઈડલાઈનમાં આપવામાં આવી છે. બહારથી આવનારા મુલાકાતીઓને ખાસ અધિકારી પાસે મંજૂરી લેવી પડશે. તેમજ હેલ્થ પરમિટ, વિઝિટર પરમિટ ધારકો દારૂનું સેવન નહીં કરી શકે. ટુરિસ્ટ પરમિટ ધારકો પણ દારૂનું સેવન અહીં નહીં કરી શકે. અને આની સાથે સાથે ગુજરાત સરકાર જે વ્યક્તિને FL3 લાયસન્સ આપશે તે વ્યક્તિ જ દારૂ પી શકશે અને લઈ શકશે. આની સાથે જે વ્યક્તિ આ દારૂ મળવાપાત્ર છે તે વ્યક્તિની ઉંમર 21 વર્ષથી વધારે હોવી જોઈએ. લીકર એક્સેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ ધારક લીકરનું સેવન કર્યા બાદ વાહન પણ ચલાવી શકશે નહીં. તેમજ પરમિટ અંગેના દસ્તાવેજો જ્યારે અધિકારી માંગે ત્યારે આપવા પણ પડશે. તો અમુક નિયમો છે જેની અંદરમાં રહીને જે તે વ્યક્તિ, જે અધિકૃત વ્યક્તિ છે તે દારૂનું સેવન કરી શકશે. આ બાબતે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.